બરડા પંથકના સિસલી ગામમાં લીરબાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જેમાં બગવદર પોલીસે આરોપીને ચોરીમાં થયેલ ગુમ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આ શખ્સને જેલ હવાલે કરાયો છે. સિસલી ગામે રહેતા અને લીરબાઈ માતાજીના મંદિરે સેવા પૂજા કરતા ભાવેશ રાણાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ મંદિરના નાના મોટા કામના મજૂરીના પૈસા ચૂકવવાના હોવાથી તેમની માતા દેવીબેનને ગામમાં આવેલ બેંકમાંથી 50,000 ઉપાડી રાખવાનું કહી બગવદર પોતાના કામે ગયો હતો. સાંજે 7 વાગ્યે તેમના માતાને પૈસા બાબતે પૂછતા પૈસા સેટીમાં મૂકેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યાં તપાસ કરતા પૈસા મળ્યા ન હતા, જેથી મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતા બપોરે એક વ્યક્તિ મંદિરમાં ભોજન પ્રસાદ લેવા આવ્યો હતો. તેણે ઓશિકા નીચેથી પૈસા કાઢી લીધા હતા. ત્યારે આ ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં કુતિયાણા તાલુકાના કાનાકુવા ગામે રહેતા રાજુભાઈ ભાણાભાઈ ધાંધલ નામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સને કોર્ટમાં હાજર કરતા કોર્ટે જામીન નામંજૂર કરતા આ શખ્સને જેલ હવાલે કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.